હેલો ફ્રેન્ડ્સ, ઉંદરથી ઘણા બધા લોકો પરેશાન છે. એને મારવા નથી માંગતા પણ ભગાડવા બધા માંગે છે. કારણ કે જો દવા નાખીએ તો એ ઘરમાં કોઈ પણ જગ્યાએ મરી જાય છે અને ખૂબ જ ખરાબ દુર્ગંધ આવે છે. અને પછી એને સાફ કરવામાં પણ ખૂબ જ વધારે પ્રોબ્લેમ થાય છે. અને જો ઘરમાં ઉંદર હોય તો બીમારીઓ પણ ફેલાય છે અને ઘરની મોંઘી વસ્તુઓને પણ આ ખરાબ કરી દે છે. તો આને ઘરેથી ભગાવવા ખૂબ જ જરૂરી છે, એ પણ ઘરેલું ઉપાયથી, જેનાથી કોઈ પણ નુકસાન ના થાય. તો આજે હું તમારી સાથે એક એવો અસરકારક ઘરેલું ઉપાય શેર કરવાની છું, જેનાથી ઉંદર તમારા ઘરેથી હંમેશા માટે ભાગી જશે. આ રેમેડીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો. જો એક પણ સ્ટેપ મિસ થઈ ગયો તો તમને સારું રિઝલ્ટ નહીં મળે, તો વિડીયોને પૂરો જોજો. તો અહીંયા આપણે આ રેમેડી બનાવવા માટે બધી જ વસ્તુ છે એ ઘરની અંદર જ મળી જાય છે. તો જો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે, તો અહીંયા આપણે 2 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે. અહીંયા તમે ચણાનો લોટ કે પછી મેંદાનો લોટ પણ લઈ શકો છો. જો તમારા ઘરમાં પણ ઉંદર વધારે હોય તો તમારે અહીંયા માત્રા છે થોડીક વધારે બનાવવાની. અને આ જે ઉપાય છે એમાં આપણે બધી જ ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના છીએ, એટલે તમારે કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની જરૂર નહીં પડે. ત્યારબાદ બીજી વસ્તુ આપણે લઈશું ખાંડ. તો અહીંયા મેં 1 ચમચી ખાંડ લીધી છે. જો તમે લોટ વધારે લેતા હોય તો ખાંડ તમારે અહીંયા વધારે લેવાની. અને ખાંડની જગ્યા પર તમે કોઈ પણ મીઠી વસ્તુનો ઉપયોગ કરી શકો છો, જેમ કે બિસ્કિટ, ગોળ. આ બંનેને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તમને થતું હશે કે આ વસ્તુનો ઉંદરને પસંદ હોય અને એ તરત જ ખાવા માટે આવે, તો આપણે ઉંદરને અટ્રેક્ટ કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ હવે આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને એનો લોટ બાંધી લઈશું. જ્યારે આપણે બજારમાંથી કોઈ પણ દવા કે કેમિકલ લાવીએ ઉંદર માટે, તો આપણને એ ડર હોય છે કે ક્યાંક આ દવાઓ બાળકોના હાથમાં ના આવી જાય, અને એની આપણે ખૂબ જ સાચવી અને ધ્યાનથી મૂકવી પડે છે. પણ આ ઘરેલું ઉપાય તમે સરળતાથી કરી શકો છો. અને હા, આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા જો આ રીતના આપણે છે ને લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા જે લોટ છે એ બંધાઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આની અંદરથી નાના નાના લુવા તોડી લેવાના છે, જેમ આપણે રોટલી માટે બનાવતા હોઈએ એ જ રીતના. ત્યારબાદ આપણે એક મિશ્રણ તૈયાર કરીશું, અને એ મિશ્રણ કઈ રીતના તૈયાર કરવાનું છે એ પણ હું તમને આગળ જણાવું, તો વિડીયોને પૂરો જોજો. તો જો આ રીતના અહીંયા મેં 3 થી 4 ગોળીઓ છે લુવાની બનાવી અને તૈયાર કરી લીધી છે. અને આને આપણે એક સાઈડ પર રાખી દઈશું. જ્યારે ઘરમાં ઉંદર હોય તો એ ઘરમાં ઘણું બધું નુકસાન કરે છે, જેમ કે કપડાં ફાડી નાખે, ડોક્યુમેન્ટ આપણા ફાડી નાખે. તો એને ભગાવવા ખૂબ જ જરૂરી છે. આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ. એના માટે આપણે લઈશું કપડાં ધોવાનો સર્ફ. જે પણ તમે ઘરમાં યુઝ કરતા હોય એ તમારે અહીંયા લઈ લેવાનો છે, 1 થી 2 ચમચી જેટલો. ત્યારબાદ આપણે લઈ લઈશું 2 થી 3 કપૂરની ગોળીઓ, જે પૂજા ઘરમાં તમને આસાનીથી મળી જશે. કપૂરને આપણે હાથેથી તોડીને આની અંદર મિક્સ કરી દેવાનું છે. કપૂરની જગ્યા પર તમે નેફલિન ગોળીનો પણ ઉપયોગ કરી શકો છો. આની જે સ્મેલ હોય એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, જે ઉંદરને બિલકુલ પસંદ નથી હોતી. આને આપણે ડાયરેક્ટ લોટમાં પણ મિક્સ કરી શકીએ, પરંતુ એના લીધે શું થાય કે જે ઉંદરને સ્મેલ આવી જાય તો એ આ મિશ્રણ ખાતા નથી, એટલા માટે આપણે આને અલગ બનાવી રહ્યા છીએ. તો એકદમ સારી રીતના મિક્સ કરી લીધા બાદ શું કરવાનું છે કે આપણે જે લોટના લુવા બનાવીને રાખ્યા છે એની અંદર વચ્ચેથી આપણે ખાડો કરી અને આ મિશ્રણ ભરી દેવાનું છે. અને એને એકદમ સારી રીતના પેક કરવાનું છે, જેના લીધે ઉંદરને દેખાય નહીં. લોટ અને ખાંડની જે સુગંધ હોય છે એના લીધે ઉંદર તેને ખાવા આવશે, અને જેવું આ મિશ્રણ એમના પેટમાં જશે એ ઘરમાં ફરીથી ક્યારે પાછા નહીં આવે. આ રીતે આપણે બધી જ લોટની જે ગોળીઓ છે ને એ તૈયાર કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, ઉંદર કોઈ પણ ઘરમાં વારંવાર ત્યારે જ આવે છે જ્યારે તેમને ત્યાં ખાવા માટે કંઈક ને કંઈક મળતું રહે. તો તમારે ઘરની અંદર કોઈ પણ જગ્યા પર ખાવાની કોઈ વસ્તુ ઉંદરને ના મળે એ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે. તો જ આ રેમેડી છે એ તમારા માટે કામ કરશે. જો એમને ખાવા માટે કંઈક ને કંઈક બીજું મળતું રહેશે તો એ આ મિશ્રણ ખાશે નહીં, અને ઉંદર તમારા ઘરમાંથી ક્યારે પણ નહીં જાય. તો જો આ રીતના આપણે છે ને બધી જ ગોળીઓ છે એ તૈયાર કરી લેવાની છે. અને ત્યારબાદ આનો કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને આગળ જણાવીશ, તો વિડીયોને જોતા રહેજો. અને જો અત્યાર સુધી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને હાઈપ જરૂરથી કરજો. તો જો અહીંયા મેં છે ને બધી જ આ રીતની ગોળીઓ છે ને એ તૈયાર કરી લીધી છે. હવે આ ગોળીઓની જે જગ્યા પર ઉંદર છે એ સૌથી વધારે આવતા હોય ને ત્યાં આ લોટની ગોળીઓને મૂકી દેવાની છે. ખાસ કરીને જે આપણે રાતના સમયે કિચનમાં છે ને ઉંદર સૌથી વધારે આવે છે, કારણ કે આપણે કિચનની અંદર કંઈક ને કંઈક વસ્તુ છે એ રાતની પડેલી હોય તો એને આપણે કિચનમાં જ રાખતા હોઈએ છીએ. ઉંદરને આ ખાવાની સ્મેલ તરત જ આવી જાય છે, અને ઉંદર છે એ કિચનમાં રાતના સમયે સૌથી વધારે આવે છે.
તો રાત્રે આપણે કિચનમાં આજે આપણે ગોળીઓ બનાવી છે લોટની, એને ગેસના બર્નર નીચે અથવા તો કોઈ પણ ખૂણામાં મૂકી દેવાની છે, જેથી એ જ્યારે પણ કિચનમાં કંઈ ખાવા માટે આવશે અને આ ગોળીઓ છે એ ખાશે તો એ બીજી વખત ક્યારે પણ આપણા કિચનમાં નહીં આવે. સાથે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એમને કિચનમાં ખાવા માટે બીજી કોઈ પણ વસ્તુ ના મળવી જોઈએ. અને સાથે આપણે સફાઈનું પણ ધ્યાન રાખવાનું છે, જેથી આપણા ઘરની અંદર ઉંદર ફરીથી ના આવે. સાથે આપણા ઘરની અંદર અમુક ખૂણા એવા હોય કે જ્યાં આપણને ખબર ના હોય પણ ત્યાં ઉંદર રહેતા હોય છે, તો એવા બધા જ ખૂણા પર તમારે આ એક એક ગોળીઓ મૂકી દેવાની છે. સાથે ઘરના બારી કે દરવાજા જ્યાંથી પણ ઉંદર આવતા હોય ત્યાં પણ આ ગોળીઓ મૂકી દેવાની છે. જો તમને આજનો વિડીયો છે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને હાઈપ જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આગળનો વિડીયો તમે કયા ટોપિક ઉપર જોવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી આગળ હું એ ટોપિક પર વિડીયો બનાવી શકું.